હર હર મહાદેવ, નમઃ શિવાય। મારી પ્રિય બહેનો, જો તમે પરિણીત છો અને આ વર્ષે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું તમને એવી એક વાત જણાવવાનો છું જે ઘણી મહિલાઓને આખી જિંદગી ખબર જ પડતી નથી। દર વર્ષે લાખો મહિલાઓ શ્રદ્ધાથી લીલી બંગડીઓ ખરીદે છે, ભગવાન શિવની પૂજા પણ કરે છે, સોમવારનું વ્રત પણ રાખે છે, પરંતુ તેમ છતાં તેઓ એક એવી નાની ભૂલ કરી બેસે છે જેના કારણે તેમની ભક્તિનો સંપૂર્ણ લાભ તેમને મળતો નથી। શું લીલી બંગડીઓ કોઈ પણ દિવસે ખરીદી શકાય? શું તેને કોઈ પણ સમયે પહેરી શકાય? શું તેને પહેરતા પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરવી જોઈએ? અને એવી કઈ નાની વાત છે જેનું ધ્યાન રાખવાથી તમારો શ્રાવણનો શૃંગાર વધુ શુભ અને મંગળકારી બની શકે? આજે આપણે આ બધી વાત ખૂબ જ સરળ ભાષામાં જાણીશું। એટલા માટે આ વિડીયો એક ક્ષણ માટે પણ સ્કીપ કરશો નહીં, કારણ કે જેમ જેમ આ વિડીયો આગળ વધશે તેમ તેમ તમને એવી વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય। જો તમારા હૃદયમાં ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતી પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો અને કોમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે નમ શિવાય જરૂર લખજો। મહાદેવનું નામ લખવાથી માત્ર ભક્તિ જ નથી વધતી, પરંતુ બીજા ભક્તોને પણ ભગવાનનું સ્મરણ કરવાની પ્રેરણા મળે છે। મારી પ્રિય બહેનો, જરા એક ક્ષણ માટે તમારા બાળપણને યાદ કરો। જ્યારે શ્રાવણ મહિનો શરૂ થવાનો હોય ત્યારે આખા ઘરમાં એક અલગ જ ખુશીનો માહોલ બની જતો હતો। ઘરની મોટી બહેનો અને વડીલો પહેલાથી જ તૈયારી શરૂ કરી દેતા। કોઈ ભગવાન શિવની પૂજાની સામગ્રી લાવતું, કોઈ નવા કપડાં ખરીદતું, તો કોઈ લીલી બંગડીઓ અને મહેંદીની તૈયારી કરતું। મંદિરોમાં ઘંટનો મધુર અવાજ ગુંજતો, ભોળેનાથના જયકારાથી આખું વાતાવરણ ભક્તિમય બની જતું અને એવું લાગતું કે જાણે કુદરત પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ ગઈ હોય। શ્રાવણ મહિનો માત્ર વરસાદનો મહિનો નથી, આ મહિનો ભગવાન શિવની કૃપા મેળવવાનો, મનને શુદ્ધ બનાવવાનો અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો મહિનો માનવામાં આવે છે। જેમ વરસાદ પછી સૂકી ધરતી ફરી લીલીછમ બની જાય છે, તેમ ભગવાન શિવની કૃપાથી આપણા જીવનમાં પણ નવી આશા જન્મે છે। કદાચ આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ શ્રાવણ મહિનામાં લીલા રંગને વિશેષ મહત્વ આપ્યું છે। લીલો રંગ માત્ર એક રંગ નથી, તે જીવનનું પ્રતીક છે, આશાનું પ્રતીક છે, સુખ સમૃદ્ધિનું પ્રતીક છે, ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે તેનું પ્રતીક છે। એટલે જ શ્રાવણ મહિનામાં ઘણી સુહાગન મહિલાઓ લીલા કપડાં પહેરે છે, હાથમાં મહેંદી મૂકે છે અને લીલી બંગડીઓ ધારણ કરે છે। પરંતુ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે, શું માત્ર લીલી બંગડીઓ પહેરી લેવાથી જે બધું શુભ થઈ જાય છે? શું ભગવાન માત્ર બંગડીઓ જોઈને પ્રસન્ન થઈ જાય છે? જવાબ છે નહીં। આપણા સનાતન ધર્મમાં ક્યારેય એવું કહેવામાં આવ્યું નથી કે માત્ર કોઈ વસ્તુ પહેરી લેવાથી જીવન બદલાઈ જાય છે। ધર્મ હંમેશા આપણને એક જ વાત શીખવે છે કે વસ્તુ કરતા ભાવ મોટો છે। જો મનમાં ભક્તિ ન હોય તો સૌથી મોંઘું દાન પણ અધૂરું છે, અને જો મનમાં સાચો પ્રેમ હોય તો એક લોટો જળ પણ ભગવાનને ખૂબ પ્રિય બને છે। ભગવાન શિવને જુઓ, તેઓએ ક્યારે સોનાના આભૂષણો ધારણ કર્યા નથી। તેમણે ભસ્મને પોતાનો શૃંગાર બનાવ્યો, ગળામાં સાપ ધારણ કર્યો, વાઘચર્મ પહેર્યું અને કતલાસ જેવા શાંત પર્વતને પોતાનો નિવાસ બનાવ્યો। આ બધું આપણને એક જ વાત શીખવે છે કે ભગવાનને દેખાડો નથી ગમતો, ભગવાનને માત્ર નિર્મળ હૃદય ગમે છે। આજે ઘણા લોકો પૂજા કરતા કરતા ફોટા પાડવામાં વધારે વ્યસ્ત હોય છે, ભગવાન કરતા લોકો શું કહે છે તેની ચિંતા વધારે કરે છે। પરંતુ જરા દિલથી વિચારજો, ભગવાનને આપણો ફોટો જોઈએ છે કે આપણો પ્રેમ? ભગવાનને આપણી મોંઘી બંગડીઓ જોઈએ છે કે આપણી સાચી ભક્તિ? જવાબ તો તમે પણ જાણો છો। એટલા માટે બહેનો, જો તમે આ શ્રાવણમાં લીલી બંગડીઓ ખરીદવાનું વિચારી રહ્યા હો તો સૌથી પહેલા તમારા મનમાં એક સંકલ્પ કરો કે હું માત્ર દેખાડા માટે નહીં, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે આ શૃંગાર કરી રહી છું। કારણ કે જ્યારે શૃંગારમાં ભક્તિ જોડાઈ જાય છે ત્યારે સામાન્ય બંગડીઓ પણ ભગવાનના પ્રસાદ સમાન બની જાય છે। આપણા ઋષિ મુનિઓએ એક સુંદર વાત કહી છે। તેમણે કહ્યું છે કે જ્યારે શ્રદ્ધા અને યોગ્ય રીત બંને સાથે ચાલે છે ત્યારે પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે, પરંતુ જ્યારે માત્ર પરંપરા રહે અને ભાવ ખોવાઈ જાય ત્યારે પૂજા માત્ર એક રીત બનીને રહી જાય છે। એક નાની ઘટના સાંભળો। એક ગામમાં બે સુહાગ્ન મહિલાઓ રહેતી હતી। બંને દર વર્ષે શ્રાવણનું વ્રત રાખતી હતી, બંને ભગવાન શિવની પૂજા કરતી હતી અને બંને લીલી બંગડીઓ પણ ખરીદતી હતી, પરંતુ બંનેમાં એક નાનો ફરક હતો।
પહેલી મહિલા બજારમાંથી બંગડીઓ લાવીને તરત જ પહેરી લેતી, જ્યારે બીજી મહિલા ઘરે આવીને પહેલા સ્નાન કરતી, પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની સામે દીવો પ્રગટાવતી, ત્યારબાદ બંગડીઓને એક સ્વચ્છ થાળીમાં મૂકી તેના પર હળદર અને અક્ષત ચચાવતી અને હાથ જોડીને પ્રાર્થના કરતી. તે કહેતી, એ ભોળેનાથ, જો આ શૃંગારમાં કોઈ શુભતા હોય તો તે તમારી કૃપાથી જય છે. મારા ઘરમાં હંમેશા પ્રેમ જળવાઈ રહે, મારા પરિવાર પર તમારી કૃપા રહે, મારા મનમાં ક્યારે અહંકાર ન આવે અને મારી ભક્તિ ક્યારે ઓછી ન થાય. ત્યાર પછી જ તે બંગડીઓ પહેરતી. હવે તમે જખો બહેનો, બંને મહિલાઓએ એક સરખી બંગડીઓ પહેરી હતી, બંને ભગવાનની પૂજા પણ કરી હતી, પરંતુ એકના માટે બંગડીઓ માત્ર શૃંગાર હતી, જ્યારે બીજી માટે તે ભગવાનને સમર્પિત એક પવિત્ર સંકલ્પ હતો. આજ તો આપણા સનાતન ધર્મનો સાચો સાર છે. ભગવાન વસ્તુના નહીં પરંતુ ભાવના ભૂખ્યા છે. એટલા માટે જ આપણા વડીલો દરેક શુભ કાર્ય પહેલા ભગવાનનું સ્મરણ કરવાની સલાહ આપતા હતા. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન અહીંથી શરૂ થાય છે. જો ભાવ સૌથી મહત્વનો છે તો પછી શું શાસ્ત્રોમાં લીલી બંગડીઓ ખરીદવા માટે કોઈ શુભ દિવસ પણ જણાવવામાં આવ્યો છે? શું શ્રાવણનો પહેલો સોમવાર સૌથી શુભ માનવામાં આવે છે કે પછી શુક્રવારનું પણ અલગ મહત્વ છે? શું સવારે ખરીદવી જોઈએ કે પૂજા કર્યા પછી પહેરવી જોઈએ? અને જો કોઈ કારણસર શુભ દિવસે ખરીદી ન શકાય તો શું કરવું? મારી પ્રિય બહેનો, જેમ આપણે અત્યાર સુધી સમજ્યું કે ભગવાન માટે સૌથી મોટું મહત્વ આપણા ભાવનું છે, પરંતુ આપણા સનાતન ધર્મમાં માત્ર ભાવ જ નહીં, યોગ્ય સમય અને યોગ્ય રીતનું પણ ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે જ્યારે શ્રદ્ધા સાથે યોગ્ય રીત જોડાય છે ત્યારે ભક્તિનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. આ જ કારણ છે કે દરેક શુભ કાર્ય માટે આપણા વડીલો મુહૂર્ત, દિવસ અને પરંપરાનું ધ્યાન રાખતા હતા. તેનો અર્થ એવો નથી કે ભગવાન બીજા દિવસે પ્રસન્ન થતા નથી, પરંતુ શુભ સમયમાં કરવામાં આવેલ કાર્ય મનમાં વધુ શ્રદ્ધા અને વિશ્વાસ જગાવે છે. હવે વાત કરીએ એ પ્રશ્નની જે લગભગ દરેક સુહાગ્ન મહિલાના મનમાં હોય છે. આખરે શ્રાવણમાં લીલી બંગડીઓ ખરીદવાનો સૌથી શુભ દિવસ કયો માનવામાં આવે છે? ઘણી જગ્યાએ એવી માન્યતા જોવા મળે છે કે શ્રાવણનો પહેલો સોમવાર ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસે લીલી બંગડીઓ ખરીદવી અને ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલીક પરંપરાઓમાં શુક્રવારને માતા પાર્વતી અને માતા લક્ષ્મી સાથે જોડીને પણ શુભ દિવસ માનવામાં આવે છે. પરંતુ અહીં એક વાત ખાસ સમજવાની છે. આ માન્યતાઓ પ્રદેશ અને કુટુંબની પરંપરા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. એટલે જો તમારા ઘરમાં વર્ષોથી કોઈ ખાસ પરંપરા ચાલી આવતી હોય તો તેનો આદર કરવો સૌથી યોગ્ય માનવામાં આવે છે. ઘણી બહેનો એક બીજી ભૂલ પણ કરે છે. તેઓ ઉતાવળમાં બજારમાંથી બંગડીઓ ખરીદી લે છે અને રસ્તામાં જે અથવા ઘરે પહોંચતાની સાથે જે પહેરી લે છે. પરંતુ આપણા વડીલો હંમેશા કહેતા કે કોઈ પણ શુભ વસ્તુ ઘરમાં લાવો તો પહેલા ભગવાનને અર્પણ કરો, પછી તેનો ઉપયોગ કરો. આ નિયમ માત્ર બંગડીઓ માટે જ નહીં પરંતુ નવા કપડાં, ઘરેણાં કે કોઈ પણ શુભ વસ્તુ માટે લાગુ પડે છે. કારણ કે જ્યારે કોઈ વસ્તુ ભગવાનને સમર્પિત થાય છે ત્યારે તે માત્ર વસ્તુ રહેતી નથી પરંતુ પ્રસાદ જેવું પવિત્ર સ્વરૂપ ધારણ કરે છે. એક ક્ષણ માટે વિચારજો, જ્યારે આપણે મંદિરેથી પ્રસાદ લઈએ છીએ ત્યારે આપણે તેને કેટલા આદરથી સ્વીકારીએ છીએ, કારણ કે તે ભગવાનને અર્પણ કર્યા પછી મળેલો હોય છે. એ જ રીતે જો લીલી બંગડીઓને પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં થોડા સમય માટે રાખીને, દીવો પ્રગટાવીને અને પ્રાર્થના કરીને પહેરવામાં આવે તો મનમાં એક અલગ જ આનંદ અનુભવાય છે. કદાચ બહારથી કંઈ બદલાતું નથી પરંતુ અંદરથી ભક્તિ વધુ મજબૂત બની જાય છે. મારી પ્રિય બહેનો, અહીં એક વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. ઘણી મહિલાઓ માને છે કે જો મોંઘી બંગડીઓ ખરીદવામાં આવે તો વધારે શુભ ફળ મળે, પરંતુ આપણા શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી. ભગવાન માટે બંગડીઓની કિંમત મહત્વની નથી, ભગવાન માટે મહત્વનું છે તમારું મન. કોઈ મહિલા 100 રૂપિયાની બંગડીઓ લઈને પણ સાચા ભાવથી ભગવાનને અર્પણ કરે તો તે ભગવાનને એટલી જ પ્રિય છે જેટલી કોઈ બીજી મહિલા હજારો રૂપિયાની બંગડીઓ લઈને આવે. આપણા સંતો હંમેશા કહે છે કે ભગવાનને પ્રેમ જોઈએ, પત્સા નહીં, ભક્તિ જોઈએ, દેખાડો નહીં. આ વાત ક્યારે ભૂલવી નહીં, કારણ કે આજના સમયમાં લોકો દેખાડામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ભક્તિ પાછળ રહી ગઈ છે. સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા માટે તો બધાને સમય મળે છે, પરંતુ ભગવાન સામે 2 મિનિટ શાંતિથી બેસવાનો સમય બહુ ઓછા લોકો કાઢે છે. એક બીજી વાત પણ ઘણી મહત્વની છે. ઘણી મહિલાઓ બંગડીઓ પહેરતી વખતે માત્ર એટલું જ વિચારે છે કે હું સુંદર લાગુ, પરંતુ જો એ જ સમયે મનમાં એક નાનો સંકલ્પ કરવામાં આવે કે હે ભોળેનાથ, મારા ઘરમાં હંમેશા પ્રેમ રહે,
મારા પરિવાર પર તમારી કૃપા રહે, મારા મનમાં ધીરજ રહે, મારા શબ્દોમાં મધુરતા રહે, તો એ જ ક્ષણે શૃંગારનું મહત્વ બદલાઈ જાય છે. પછી બંગડીઓ માત્ર હાથની શોભા નથી રહેતી, પરંતુ દરરોજ પોતાના સંકલ્પની યાદ અપાવતી રહે છે. આપણા ઘરની દાદી અને નાની પણ એક વાત વારંવાર કહેતી હતી કે શ્રાવણમાં માત્ર શરીરનો નહીં, મનનો પણ શૃંગાર કરવો જોઈએ. જો હાથમાં લીલી બંગડીઓ હોય અને મનમાં ગુસ્સો હોય તો એ શૃંગાર અધૂરો છે. જો કપાળ પર કંકુ હોય અને વાણીમાં કડવાશ હોય તો એ પૂજા અધૂરી છે. જો ભગવાનની સામે દીવો પ્રગટાવીએ અને ઘરમાં વડીલોનું અપમાન કરીએ તો એ ભક્તિ પૂર્ણ નથી. સાચી ભક્તિ ત્યારે જ કહેવાય જ્યારે આપણા સ્વભાવમાં પણ પરિવર્તન આવે. શ્રાવણ આપણને માત્ર વ્રત રાખવાનું નથી શીખવતો, પરંતુ ધીરજ રાખવી, પ્રેમથી બોલવું, પરિવારને સમય આપવો અને ભગવાન પર વિશ્વાસ રાખવો પણ શીખવે છે. એટલા માટે જ્યારે પણ તમે આ વર્ષે લીલી બંગડીઓ પહેરો ત્યારે એક વાત જરૂર યાદ રાખજો. બંગડીઓની ખણખણાટ માત્ર અવાજ ન રહે, પરંતુ તે તમને દરરોજ યાદ અપાવે કે મારા શબ્દો પણ આ બંગડીઓ જેટલા મધુર હોવા જોઈએ. મારા ઘરમાં પણ આ હરિયાળી જેવી ખુશીઓ જળવાઈ રહેવી જોઈએ. મારા મનમાં પણ ભગવાન શિવ પ્રત્યેનો વિશ્વાસ હંમેશા લીલો અને તાજો રહેવો જોઈએ. પરંતુ બહેનો, અહીંથી એક વધુ મહત્વનો પ્રશ્ન શરૂ થાય છે. શું શ્રાવણ દરમિયાન એવા પણ કેટલાક દિવસો હોય છે જ્યારે લીલી બંગડીઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે? શું બંગડીઓ તૂટી જાય તો તેનો શું અર્થ માનવામાં આવે? અને પહેલી વાર બંગડીઓ પહેરતા પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતી સમક્ષ કેવી સરળ પ્રાર્થના કરવી જોઈએ, જેથી આ આખો શૃંગાર માત્ર એક પરંપરા નહીં રહે, પરંતુ સાચા અર્થમાં ભક્તિનો પવિત્ર સંકલ્પ બની જાય. મારી પ્રિય બહેનો, હવે વાત આવે છે એક એવી બાબતની જેના વિશે ઘણી માન્યતાઓ લોકોમાં પ્રચલિત છે. ઘણી મહિલાઓ પૂછે છે કે શું શ્રાવણમાં કેટલાક દિવસ એવા પણ હોય છે જ્યારે લીલી બંગડીઓ ખરીદવી કે પહેરવી ટાળવી જોઈએ? તો અહીં સૌથી પહેલા એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ. આપણા સનાતન ધર્મમાં ભગવાન કરતા મોટો કોઈ દિવસ નથી. જો કોઈ મહિલા સાચા મનથી ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ કરે છે તો ભગવાન તેની પ્રાર્થના જરૂર સાંભળે છે. પરંતુ કેટલીક પારિવારિક અને સ્થાનિક પરંપરાઓ એવી હોય છે જેને લોકો વર્ષોથી અનુસરી રહ્યા છે. તેથી જો તમારા ઘરમાં કોઈ ખાસ રીત ચાલી આવતી હોય તો તેનું પાલન કરવું એ પણ વડીલો પ્રત્યેનો આદર છે. ઘણી બહેનો એક બીજી વાતને લઈને પણ ચિંતિત રહે છે. જો હાથમાં પહેરેલી લીલી બંગડીઓ અચાનક તૂટી જાય તો શું તેને કોઈ અશુભ સંકેત માનવો જોઈએ? બહેનો, અહીં સૌથી જરૂરી વાત એ છે કે ડરવાની જરૂર નથી. કાચની બંગડીઓ છે, તેથી કોઈ પણ કારણસર તૂટી શકે છે. દરેક ઘટનાને અશુભ માનીને મનમાં ભય રાખવો યોગ્ય નથી. આપણો ધર્મ આપણને ભય નહીં પરંતુ વિશ્વાસ શીખવે છે. જો ક્યારે બંગડી તૂટી જાય તો ભગવાનનું સ્મરણ કરો, શાંતિથી તેને અલગ કરી દો અને મનમાં કોઈ ખોટો વિચાર લાવશો નહીં. ભગવાન શિવ પોતાના ભક્તોને ડરાવવા માટે નહીં પરંતુ હિંમત આપવા માટે ઓળખાય છે. મારી પ્રિય બહેનો, ઘણી વખત લોકો નાની નાની વાતોમાં એટલા ગૂંચવાઈ જાય છે કે સાચી ભક્તિ પાછળ રહી જાય છે. કોઈ કહે આ ન કરવું, કોઈ કહે તે ન કરવું, કોઈ કહે આ થશે તો અશુભ થશે. પરંતુ એકવાર ભગવાન શિવના જીવન તરફ નજર કરો. તેમણે ક્યારે ભયનો માર્ગ બતાવ્યો નથી. તેમણે તો હંમેશા સત્ય, સાદગી અને વિશ્વાસનો માર્ગ બતાવ્યો છે. એટલે જો મનમાં ભગવાનનું નામ હોય અને કર્મ સારા હોય તો વ્યર્થના ભયને સ્થાન આપવાની જરૂર નથી. હવે એક ખૂબ જ સુંદર વાત સમજીએ. જ્યારે તમે પહેલી વાર લીલી બંગડીઓ પહેરવા જાઓ ત્યારે ઉતાવળ ન કરશો. પહેલા સ્નાન કરી લો. શક્ય હોય તો સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચિત્ર અથવા શિવલિંગ સામે દીવો પ્રગટાવો. બંગડીઓને થોડા સમય માટે ભગવાનના ચરણોમાં રાખો અને ખૂબ જ સરળ શબ્દોમાં પ્રાર્થના કરો. તમે એટલું જ કહી શકો, હે ભોળેનાથ, હે માતા પાર્વતી, મારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે. મારા પરિવારમાં એકતા રહે. મારા પતિને સારું સ્વાસ્થ્ય આપો. મને ધીરજ, સમજણ અને સારા વિચારો આપો. મારા મનમાં ક્યારેય અહંકાર ન આવે અને મારી ભક્તિ હંમેશા અડગ રહે. બહેનો, આટલી નાની પ્રાર્થના પણ જો સાચા હૃદયથી કરવામાં આવે તો મનને એક અલગ જ શાંતિ મળે છે. ભગવાનને મોટા મોટા મંત્રોની જરૂર નથી. ભગવાનને તો માત્ર તમારા હૃદયમાંથી નીકળેલા સાચા શબ્દો જ પ્રિય છે. આપણા શાસ્ત્રોમાં માતા પાર્વતીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માતા પાર્વતીની સૌથી મોટી વિશેષતા શું હતી? તેમનો અતૂટ વિશ્વાસ. તેમણે વર્ષો સુધી કઠોર તપ કર્યું, મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ ભગવાન શિવ પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં. એટલા માટે આજે પણ સુહાગ્ન મહિલાઓ તેમને આદર્શ માને છે.
પરંતુ બહેનો, જો આપણે માત્ર તેમની પૂજા કરીએ અને તેમના ગુણોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ન કરીએ તો પૂજા અધૂરી રહી જાય છે. માતા પાર્વતી આપણને શીખવે છે કે પરિવારને જોડીને રાખવો પણ એક પૂજા છે. વડીલોનો આદર કરવો પણ એક પૂજા છે. ગુસ્સા પર કાબુ રાખવો પણ એક પૂજા છે. ઘરમાં પ્રેમથી વાત કરવી પણ એક પૂજા છે. કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપવી પણ એક પૂજા છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ભગવાનની કૃપા કેવી રીતે મળશે, પરંતુ કદાચ ભગવાનની કૃપા ત્યારે જ મળે છે જ્યારે આપણા સ્વભાવમાં સારા ફેરફાર આવવા લાગે, જ્યારે આપણે ઓછું બોલીએ ને વધારે સમજીએ, જ્યારે આપણે ફરિયાદ કરતા આભાર માનવાનું શીખીએ, જ્યારે આપણે ગુસ્સા કરતા પ્રેમને પસંદ કરીએ. આ જ કારણ છે કે શ્રાવણ મહિનો માત્ર ઉપવાસ રાખવાનો મહિનો નથી. આ મહિનો પોતાના મનને બદલવાનો મહિનો છે, પોતાના સ્વભાવને વધુ મધુર બનાવવાનો મહિનો છે. ભગવાન શિવનું નામ લઈને જીવનમાં સારા સંકલ્પ કરવાની તક છે. પરંતુ હવે સૌથી મહત્વની વાત હજુ બાકી છે. આખરે લીલી બંગડીઓ પહેર્યા પછી એવી કઈ એક નાની ભૂલ છે જે ઘણી મહિલાઓ અજાણતા કરી બેસે છે. અને એવી કઈ સરળ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેથી આ આખો શ્રાવણ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી સુખ, શાંતિ અને સકારાત્મકતાથી ભરાઈ જાય. મારી પ્રિય બહેનો, હવે આપણે આજની આ સમગ્ર ચર્ચાના સૌથી મહત્વના ભાગ સુધી પહોંચી ગયા છીએ. અત્યાર સુધી આપણે સમજ્યું કે શ્રાવણમાં લીલી બંગડીઓનું મહત્વ શું છે, તેને ભગવાનને અર્પણ કરીને પહેરવાનો ભાવ કેમ રાખવો જોઈએ, અને સાચી ભક્તિમાં સૌથી મોટું સ્થાન આપણા મનના ભાવનું છે. પરંતુ હવે એક એવી વાત સમજવાની છે જે ઘણી મહિલાઓ અજાણતા ભૂલી જાય છે. ઘણી વખત એવું બને છે કે આપણે ભગવાનની પૂજા તો ખૂબ શ્રદ્ધાથી કરીએ છીએ, પરંતુ આપણા રોજિંદા જીવનમાં નાની નાની વાતો પર ગુસ્સો કરી બેસીએ છીએ. ઘરના લોકો સાથે કડવા શબ્દો બોલી દઈએ છીએ, વડીલોની વાત સાંભળતા નથી, નાની બાબતમાં મન દુઃખી કરી લઈએ છીએ. પછી વિચારીએ છીએ કે ભગવાનની પૂજા તો દરરોજ કરીએ છીએ છતાં મનમાં શાંતિ કેમ નથી મળતી. તેનું કારણ બહાર નથી, પરંતુ આપણા સ્વભાવમાં છુપાયેલું હોય છે. ભગવાન શિવને ભોળાનાથ કેમ કહેવામાં આવે છે? કારણ કે તેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે. પોતાના ભક્તના પ્રેમથી જ પ્રસન્ન થઈ જાય છે. તેમણે ક્યારે વબુને મહત્વ આપ્યું નથી. એટલા માટે જો આપણે પણ તેમની સાચી ભક્તિ કરવી હોય તો આપણા જીવનમાં સાદગી, ધીરજ અને પ્રેમ લાવવો જરૂરી છે. મારી પ્રિય બહેનો, જ્યારે પણ તમે હાથમાં લીલી બંગડીઓ પહેરો ત્યારે તેને માત્ર એક આભૂષણ તરીકે ન જુઓ. દર વખતે તેની ખણખણાટ સાંભળો ત્યારે પોતાને એક વાત જરૂર યાદ કરાવજો કે જેમ આ બંગડીઓ મધુર અવાજ કરે છે તેમ મારા શબ્દો પણ મધુર હોવા જોઈએ. મારા કારણે મારા ઘરમાં કોઈનું મન દુઃખી ન થાય, મારા કારણે મારા પરિવારમાં પ્રેમ વધે, મારા કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહે. આ જ સાચો શૃંગાર છે. માત્ર હાથમાં બંગડીઓ પહેરવાથી કોઈ સુહાગન સંપૂર્ણ બનતી નથી, પરંતુ જ્યારે તેના સ્વભાવમાં નમ્રતા હોય, વાણીમાં મીઠાશ હોય, ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય અને પરિવાર પ્રત્યે પ્રેમ હોય ત્યારે તેનું જીવન સાચા અર્થમાં મંગળમય બને છે. એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન શિવ ક્યારે એવું નથી કહેતા કે મારી પાસે આટલું સોનું લઈને આવો, આટલા પટસા ખર્ચો અથવા મોંઘા આભૂષણ પહેરો. તેઓ તો માત્ર એટલું જ કહે છે કે એક લોટો જળ પણ જો પ્રેમથી ચડાવશો તો હું પ્રસન્ન થઈ જઈશ. જ્યારે ભગવાનને આટલી સાદગી ગમે છે ત્યારે આપણે પણ આપણા જીવનમાં સાદગી અને સારા વિચારોને સ્થાન આપવું જોઈએ. મારી પ્રિય બહેનો, જો આ શ્રાવણમાં તમે લીલી બંગડીઓ ખરીદો તો તેને ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત કરીને જ પહેરવાનો પ્રયત્ન કરજો. પહેરતી વખતે એક નાનો સંકલ્પ જરૂર કરજો કે હમે મહાદેવ, મારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે. મારા પરિવારના દરેક સભ્ય પર તમારી કૃપા રહે. મારા મનમાં સારા વિચારો રહે અને હું હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલું. વિશ્વાસ રાખજો બહેનો, ભગવાન જરૂર તમારી પ્રાર્થના સાંભળશે. કારણ કે ભગવાનને તમારા હાથની બંગડીઓ કરતા તમારા હૃદયની ભક્તિ વધારે પ્રિય છે. યાદ રાખજો, સાચું સુખ વસ્તુઓથી નથી મળતું, પરંતુ ભગવાનના આશીર્વાદ, પરિવારના પ્રેમ અને મનની શાંતિથી મળે છે. આશા છે કે આજની આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને તમારા માટે ઉપયોગી પણ સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં ભક્તિપૂર્વક હર હર મહાદેવ અથવા નમ શિવાય જરૂર લખજો. તમારો એક શબ્દ પણ ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધાનું પ્રતીક છે. અને જો તમે સનાતન ધર્મ, ભગવાન શિવ, વ્રત પૂજા, ધાર્મિક પરંપરાઓ અને આવી જ ઉપયોગી આધ્યાત્મિક માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારો કોઈ પણ મહત્વનો વિડીયો તમારાથી ચૂકી ન જાય.
ફરી મળીશું એક નવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, નમન શિવાય.